મજામાં. એમાં મમ્મીએ તો જો ચપ્પલ એ નથી પહેર્યા, ઉઘાડા પગે જાય. અહીંયા જો ટોપ ભરીને આપણે ખીચી બનાવી નાખી છે ને અહીંયા મમરી પાડવાનું કામ ચાલુ છે. કંઈક અલગ પ્રકારનું ઝાડ છે. આ શેનું ઝાડ છે ભૂમિ? કેટલા બધી રાયતી બનાવી લીધી ને હવે આ શું ચાલુ છે? આમાં તમે ગમે એટલું પાણી નાખો ને સોસાઈ જ જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 12 વાગી ગયા છે ને અમે વિડીયો છે ને ભૂમિના ઘેરથી ચાલુ કર્યો છે આજે આપણે. અમે અત્યારે જો ભૂમિના ઘેર મમરી બનાવવા નથી ને તો ભૂમિના ઘેર ખીચી ખાવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. ભૂમિ સ્પેશિયલ અમને કહેવા આવી હતી કે મને છે ને ખીચી બહુ જ ભાવે. તો ભૂમિ મને કહી ગઈ કે તમારે ખીચી ખાવી હોય ને તો હાલો અમારે ઘેર. અહીંયા જો આ બધા છે ને ખીચી ખાવા માટે પૂગી ગયા. અમારું તો આખું ઘર આવી ગયું છે. તમારે પણ ખાવી હોય તો લઈ જઈજો અહીંથી. હા, અને અહીંયા જો ટોપ ભરીને આપણે ખીચી બનાવી નાખી છે ને અહીંયા મમરી પાડવાનું કામ ચાલુ છે. તો ચાલો આપણે છે ને થોડી ઘણી હેલ્પ પણ કરાવવા લાગશું. ખાલી એમને મફતમાં ખાઈને વયા નહીં જાય. તો અહીંયા જો હંચા ભરાતા જાય છે ને આપણે છે ને અહીંયા મમરી પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. ચાલો તો જો આપણે છે ને મમરી પાડવાનું કામ કરી દીધું છે ચાલુ. ચાલો તો હવે આપણે છે ને ભૂમિની ઘેરે મમરી બનાવી લીધી છે ને હવે આપણે છે ને આપણી ઘેર જવાનું છે. ભૂખ લાગી છે નેહા ને, મને તો નથી લાગી, મેં તો ખીચી ખાઈને ધરાઈ ગઈ. નેહા ભૂખ લાગી તને? તો હવે આપણે જમવાનું પણ બાકી છે ને દિત્યાબેન જો અહીંયા અગાસી હતા ને તો આપણે દિત્યાબેનને લેવા માટે આવ્યા ને ભૂમિને અહીંયા ભૂમિની મેળીએ જોઈ લો કેરી તો જો અહીંયા જો અહીંયા કેટલી મસ્ત મસ્ત કેરી છે. ભૂમિ તમારે અહીંથી તોડી તોડીને ખાઈ લેવાય. અમે ત્યાંથી જ તોડીને ખાઈએ. અડધી રહેવા દીધી પછી ખાઓ. અને ભૂમિ તો ત્યાં શું કરવા સાઈડ ઉપર ખાલી ગામ જોવા. અહીંથી જો આપણું ઘર પણ દેખાય છે. જોર્યું ઝાડવાડા આવી જાય છે બાકી તો અહીંથી ક્લીન આપણું ઘર દેખાય છે. દરિયો પણ દેખાય. ચાલો તો હવે આપણે આપણી ઘેર જઈ અને ખાઈ લઈને પછી ઘડીક વાર સૂઈ જઈએ. બરાબર ને? બાય બાય કહી દો. બાય, આવજો. બાય. તો ભૂમિની ઘેર છે આ કંઈક અલગ પ્રકારનું ઝાડ છે. આ શું કે ને? મારે લઈ જવા એટલે આ શેનું ઝાડ છે ભૂમિ? કરમદા. કરમદા છે. જો આ કરમદા છે, કેવા સરસ છે, એકદમ રેડ કલર આવી ગયો છે ને આ ખોલી અંદરથી સીડ જેવું નીકળે. આપણે આને તોડીએ ને પણ જો આવું નીકળે અંદરથી. ખાવામાં તો ખાટા ખાટા લાગે ને. પાકે પછી મીઠા લાગે. અત્યારે કાચા છે કે? હા. તો જો અત્યારે છે ને એ કાચા છે ને પાકશે ને પછી એકદમ મીઠા થઈ જશે. જો આવું નીકળે. આખા બ્લેક. અંદરથી સીડ જેવું નીકળે, વ્હાઈટ વ્હાઈટ. અમે તો આને કરમદા કહીએ. તમે આને શું કહો ને અમને નીચે કોમેન્ટ કરીને કહેજો. હાલો હાલો. ચાલો તો આપણે આપણી ઘેર આવી ગયા છે. નરેશ જો અહીંયા છે જમવા બેઠા છે. અહીંયા કેમ બેઠા? અગર પગથિયે રસોડામાં માખ્યું વધુ છે એટલે અહીંયા માખ્યું નથી આવતું ને અહીંયા ઠંડો પવન. બરાબર છે. ચાલો તો આપણે જમી લઈએ. કાને આવો બોલ. મને તો ભૂખ નથી લાગી પણ નેહાને બહુ ભૂખ તમે લાગી. ખીચી ખાઈ લીધી. હું પાણી પી લઉં. હવે મને નકરી તરસ જ લાગે છે, ભૂખ નથી લાગતી. બરાબર દીદી? ખાવું કે? ચાલો તો અત્યારે વાગી ગયા છે 5 અને અમારે છે ને અત્યારે નાસ્તો કરવો છે કેરીનો. કાલ તો જીદાબો નાખ્યો હતો ને હવે આજ જોવા જઈએ છીએ કે કેરી પાકી ગઈ કે નહીં. જો એમાં પાકે લઈશું તો અત્યારે આપણે કેરી ખાશું, બાકી બીજો નાસ્તો કરી લઈશું. તો ચાલો આપણે જોઈ લઈએ કે કાચા પાકી જેવી કેરી હતી એમાં કદાચ 1-2 મળી જાય પાકેલ તો આપણે પાકેલ કેરીનો નાસ્તો કરી લઈશું. ચાલો તો અત્યારે બપોર પછી બધા એક કેરી ખાઈ લીધી. જો કે કેરી હજુ બરોબર પાકી નથી, થોડી થોડી પાકી હતી, અડધી પાકી હતી. તો અડધી બધાએ ખાઈ લીધી ને અડધી પણ કાચી હતી, કાચી પણ ખાઈ લીધી. અને બીજું તમને એક દેખાડવા માંગુ છું. જો અહીંયા છે ને આપણે દ્રાક્ષ મસ્ત પાકી છે. હજુ મસ્ત તો નથી પાકી પણ થોડી ઘણી પાકી છે. તો પાકશે ને પછી આવી થઈ જશે એકદમ કાળી. આ પાકલ છે કાળી દ્રાક્ષનો વેલો છે અહીંયા અમારે. અહીંથી થોડીક અહીંયા મસ્ત થઈ છે, બાકી બધી જેમ જેમ થતી જાય એમ ખાતા જાય છે માણસો ધીમે ધીમે. આપણા ઘરમાં આવડા ફ્રૂટ લેવા નથી પડતા. દ્રાક્ષ પાકી ગઈ, કેળા જો મસ્તીના પાકી ગયા છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને કેરી હવે પાકવાનું ચાલુ જ છે, કાચા પાકા જેવી એ ખાઈ જ છે. હમણાં છે ને ફ્રૂટ્સનો ભરપૂર આનંદ માણીએ છે. આ મારા વાડીના છે દવા વગરના કેળા, નેચરલ રીતે પકાવેલા. અત્યારે બજારમાં મળે પણ સ્પ્રે સાથેના લેવા હોય ને દવાવાળા. કેળાની મીઠાશ જ કંઈક અલગ હોય છે. તો આ કેળા મસ્ત છે, તો એક આપણે ખાઈ પણ લઈએ આમાં. અહીંયા જો મમ્મી કંઈક બનાવે તો કેટલો ટાઈમ આની પેલા અથાણા કેટલા બધી બનાવી લીધા, કેટલા બધી રાયતી બનાવી લીધા ને હવે આ શું ચાલુ છે? તડકા સાયાની રાયતી. આ હજુ તડકા સાયાની રાયતી અહીંયા બનવાની ચાલુ છે. જો દિત્યા પણ એમાં મદદ કરે છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 5:30 અને અમારે છે ને મઠમાં જવાનું છે. અત્યારે આજે અમાસ છે ને તો મઠમાં દર્શન કરવા જવું છે અમારે બધા. બધા થઈ ગયા છે રેડી. પગપાળા ચાલીને જવાનું છે કે? હા.
તો આગળ આવે ગાડી મગાવી. ત્યાં એને કાકા ભેગી સ્કૂટીમાં આવશે ને અમે બધા જઈએ છીએ પગપાળા ચાલીને, તો ત્યાં જઈને તમને મહાકાળી માના દર્શન કરાવું. આદિત્ય ને કાકા બે સ્કૂટીમાં. તમને પગપાળા નથી ફાવતું? અત્યારે અમે ચાલીને જઈએ છીએ ને અત્યારે 5:30 જેવું વાગી ગયું છે, પણ અત્યારે તડકો એટલો છે ને કે એની વાત જ પૂછવામાં. એમાં મમ્મીએ તો જો ચપ્પલે નથી પહેર્યા, ઉઘાડા પગે જાય. તપતું નથી રોડ? તો ચાલો હવે થોડુંક અડધું ચાલી લીધું છે, અડધું બાકી છે. ફટાફટ આપણે ત્યાં પહોંચી જાય. અહીંયા જો કૂતરા છે ને બધાયથી વધારે મજા માણે છે. પાણીના ઓલા કુંડા ભર્યા ને પીવાના, એમાં એક કૂતરો તો જો નાય છે ટાઢા પાણીમાં બેઠું. બહુ ગરમી થતી લાગે. ચાલો તો જો અહીંયા છે ને ગુપ્ત ગંગાજી છે, અને આનું પાણી પીએ ને તો ઉધરસ ન થાય એવી માન્યતા છે. અને ઘણા માણસો અહીંયા આવીને બોટલ પણ ભરી જાય છે. ઘરે દૂરથી આવતા હોય ને બધા, ને ગામના માણસો પાણી પીતા હોય, ઉધરસ થાય ને એટલે ઉધરસ પછી થાય જ નહીં. જો અહીંયા પાણી ભરેલું છે, અને આમાં છે ને કાચબા પણ રહે છે. અત્યારે નથી દેખાતા. માછલી છે, કાચબા છે, બધું છે. આમાં તમે ગમે એટલું પાણી નાખો ને શોષાઈ જ જાય એવો સ્તંભ છે. જો હા, હવે દિત્યા કે મારે પણ ઉડાડ. ગુફા જેવું છે ને એમાં બધું બનાવેલું. એમાં નીચે કુંડ છે અને ઉપર આમ જો અહીંયા જો કૂતરા એ ઠંડક મેળવવા માટે કેવા કુંડામાં ઊભા રહી ગયા છે. જોઈ લ્યો. પીવાનું પાણી છે પણ અત્યારે પોતે ઠંડક મેળવે છે ગરમીમાં. આપણે મઠમાંથી ઘેર આવી ગયા છીએ, અને ઘેર આવ્યા ને તો અહીંયા શેરડીના રસવાળા ભાઈ આવી ગયા છે. તો આપણે છે ને ફટાફટ ઠંડો ઠંડો શેરડીનો રસ પી લઈએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 10:30, અને અમે જો જમીને થોડીક વાર બહાર વોકિંગ કર્યું ને બહાર બેઠા હતા. પવન ઠંડો ઠંડો આવતો એટલે મજા આવતી હતી. વાતો કરીને હવે રૂમમાં આવી ગયા છીએ, અને હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.